બિહારમાં વિધાનસભા ઇલેક્શનની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। પોસ્ટલ બેલેટની મતગણતરીમાં એનડીએને બહુમતી મળતું દેખાઈ રહ્યું છે। 120 બેઠકો પર એનડીએના ઉમેદવાર હાલમાં આગળ ચાલતા હોવાના સમાચાર। 95 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો આગળ ધપી રહ્યા છે। રાઘોપુર બેઠકની વાત કરીએ ત્યાં તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે। બેગુસરાયથી વાત કરીએ બીજેપીના કુંદન કુમાર આગળ ચાલી રહ્યા છે। નાલંદા બેઠકની વાત કરીએ જ્યાં જેડીયુના શ્રવણ કુમાર પણ આગળ ચાલી રહ્યા છે પ્રતિસ્પર્ધીથી। દમદાહાથી જેડીયુના લેશી સિંહ પણ આગળ ચાલી રહ્યા છે। આ ઉપરાંત આરા બેઠકની વાત કરીએ જ્યાં સીપીઆઈ ઉમેદવાર પણ પોતાના પ્રતિસ્પર્ધીથી આગળ ધપી રહ્યા છે। ગયા ટાઉન બેઠકની વાત કે જ્યાં ભાજપના ઉમેદવાર પાછળ ચાલતા હોવાના સમાચાર। પ્રશાંત કિશોરની પાર્ટી હાલમાં 3 બેઠકો પર આગળ ચાલી રહી છે। તો અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપ જોઈ રહ્યા છો। એક બાદ એક અત્યારે પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે અને રસાકસીનો જંગ આ વખત જોવા મળી રહ્યો છે। તો અલગ અલગ ઉમેદવારોના રૂઝાન અત્યારે આવી રહ્યા છે। નાલંદાથી જેડીયુના શ્રવણ કુમાર આગળ ચાલી રહ્યા છે અને સાથે જ અમારી સાથે સ્ટુડિયોમાં તમામ મહેમાનો પણ અત્યારે હાજર છે। અત્યારે અમારી સાથે પેનલમાં આપણે ડિસ્કશન પણ કરવાનું છે કે આખરે કયા બાહુબલી નેતાઓ, કયા સ્ટાર પ્રચારકો અને સાથે જ કયા જાતિના મુદ્દાઓને લઈને આ વખત બિહારની જનતાએ પોતાનો નિર્ણય આપ્યો છે અને ખાસ કરીને આ વખત મતદાન જે થયું છે, રેકોર્ડ વોટર્સ ટર્નઆઉટ આ વખત જોવા મળ્યું છે। 66.91% જે બિહારના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ છે। તો આ વખત શું ચેન્જ આવવાનો છે? પાર્ટી બદલાવાની છે? લોકોએ પોતાની જે છે ચોઇસ બતાવી દીધી છે? તે અહીં ખૂબ વધારે મહત્વપૂર્ણ છે। અમારી સાથે સ્ટુડિયોમાં અત્યારે હાજર છે ભાજપના યજ્ઞેશ દવે અને અમારા પોલિટિકલ એડિટર કિંજલ દવે। બંને સાથે ચર્ચા કરવાની છે કે આખરે કયા મુદ્દાઓ અહીં ખૂબ વધારે મહત્વપૂર્ણ રહ્યા છે। ચિરાગ, બિલકુલ, તો ચોક્કસ ડિસ્કશન કરીશું પણ તે પહેલા ટેલી સમજી લઈએ। એનડીએના ઉમેદવારો 121 બેઠકો પર આગળ, મહાગઠબંધનના ઉમેદવારો 99 બેઠકો પર આગળ। 122 છે મેજિક ફિગર। એ જો હાંસલ થઈ જાય તો એનડીએની સરકાર બનશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। 121 બેઠકો પર એનડીએના ઉમેદવાર આગળ ધપી રહ્યા છે। મહાગઠબંધનના ઉમેદવારો 100 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે। જનસુરાજ પાર્ટી આ ત્રીજું ફેક્ટર એડ થયું છે બિહારની વિધાનસભા ચૂંટણીમાં, જેના 4 બેઠકો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે અન્યના એટલે અપક્ષોમાં 1 બેઠક એવી છે કે જ્યાં તેના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। ટૂંકમાં મહાગઠબંધનમાં સૌથી વધુ જે વોટિંગ અત્યારે ચાલી રહ્યા છે ઉમેદવારો, એમાં આરજેડી 72 બેઠકો પર આગળ ધપી રહ્યા છે। આ એક મોટો ફિગર છે, જ્યારે કે ભાજપ બીજા નંબરે છે। 58 બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। આરજેડીના ઉમેદવાર 72 બેઠકો પર આગળ ચાલવું એક ચોક્કસ એક મોટો સંકેત આપી રહ્યું છે, પરંતુ હવે એક્ઝિટ પોલના જે તારણો હતા તેમાં લગભગ એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે, પરંતુ હાલમાં જે છે એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે એનડીએની સરકાર બનવા જઈ રહી છે, કેમ કે બહુમતીનો આંકડો જે આગળ ચાલવાનો વલણ છે એમાં બહુમતીનો આંકડો એનડીએ પાર કર્યો છે। અને ખાસ કરીને આ વખત વોટર પર્સન્ટેજ જે રીતનું રહ્યું છે 66.91% અને દર વખત જોવાયું છે કે જેટલી વખત વોટર પર્સન્ટેજ વધુ આવે છે એટલી વખત સરકાર બદલાય છે। તો આ વખત સરકાર બદલાય છે કે નહીં બિહારમાં? બિહારની જનતાનો ફેસલો કયા ગઠબંધનને જાય છે, મહાગઠબંધનને જાય છે કે પછી એનડીએને જાય છે, એ જોવાનું રહ્યું। અને ખાસ કરીને બહુ બધા ડ્રામેટિક ટર્નઆઉટ્સ પણ બિહાર ઇલેક્શનમાં આ વખત જોવામાં મળ્યા હતા। અને ખાસ કરીને સૌથી મોટી અને નોંધનીય વાત એ છે કે દિવાળીના સમય બાદ જ્યારે છઠ પૂજા હોય છે એ દરમિયાન આ વખત બિહારમાં જે છે વોટિંગ રાખવામાં આવ્યું હતું, જેથી કરીને વધુથી વધુ લોકો આ બિહાર ઇલેક્શનમાં જે છે પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે અને એ એક મહત્વપૂર્ણ ફેક્ટર તરીકે અહીં સામે આવ્યું છે। હવે જોઈ રહ્યું કે આખરે જનતાનો ફેસલો કઈ પાર્ટી તરફ જાય છે। જો કે અત્યારે જે રીતના રિઝલ્ટ્સ આવી રહ્યા છે તે પ્રમાણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એનડીએને અહીં બહુમતી મળતી જોવા મળી રહી છે। શું લાગી રહ્યું છે આગળ તે વાત કરીશું। અમારી સાથે અમારા ડિસ્કશન કરવા માટે પેનલ પર હાજર છે કિંજલ મિશ્રા અને સાથે યજ્ઞેશ દવે। યજ્ઞેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તમને। અહીં જલેબીઓ તરતી જોવા મળી રહી હતી દિલ્હીમાં, જે ભાજપનું હેડક્વાર્ટર્સ છે ત્યાં સવારના જે દ્રશ્યો આવી રહ્યા હતા, શું લાગી રહ્યું છે? ખુશીની ઉજવણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે? જે રીતે આ વખતે મતદાન થયું, મતદાનનો ત્યાં લોકોમાં જે ઉત્સાહ હતો અને લોકોનો જે એનડીએ તરફી
એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફી કે નીતિશ કુમાર તરફી જે પબ્લિકનો ઝુકાવ હતો એ જોતાં સ્પષ્ટ દેખાઈ આવતું કે એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે તો ઠીક છે, પરંતુ 150 ઉપરાંત બેઠકો લઈ અને એનડીએ આ વખતે સરકાર બનાવે છે અને નીતિશ કુમાર સતત 10મી વખત એટલે ભારતના ઇતિહાસમાં સૌથી વધારે વખત મુખ્યમંત્રી બનવાનો શ્રેય જો ફાળે જશે તો નીતિશ કુમારને જશે. જી બિલકુલ, તો આ વખત નીતિશ કુમારને તમને લાગી રહ્યું છે? કિંજલ, તમે જે રીતે અત્યારે પૂરું આજ ફોલોઅપ કરી રહ્યા છો શરૂઆતથી, આ વખત જે વોટર ટર્નઆઉટ આવ્યું છે, રેકોર્ડ મતદાન થયું છે, મહિલા અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ, યંગસ્ટર્સ, જેન ઝી જે છે, તમને કેટલું લાગે છે ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર બની શકે છે? દેખો, મહિલા અત્યાર સુધીમાં હંમેશા જોવા મળ્યું છે કે મહિલાઓ જ્યારે બહાર નીકળતી હોય છે છેલ્લા 10 વર્ષમાં કે મોટા ભાગે એમનો જે વોટ છે તે બીજેપી તરફ જતો હોય છે, પરંતુ બિહારમાં આ વખતે જે ફરી જોવા મળ્યું એ ફ્રી બીઝ, એટલે કે કહી શકાય કે જે વાતથી પહેલાં પોલિટિકલ પક્ષો દૂર ભાગતા હતા, પરંતુ એ ફ્રી બીઝની એક લાણી છે એ એનડીએ દ્વારા પણ કરવામાં આવી, મહાગઠબંધન દ્વારા પણ કરવામાં આવી અને એ પણ એક ફેક્ટર રહ્યો કે ખુલીને મતદાન છે એ થયું છે. નીરુ, બિહારમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે સરકાર કોઈની પણ બને પરંતુ મુખ્યમંત્રી એ નીતિશ કુમાર બનતા હોય છે. તો આ જે આખું ટ્રેક રેકોર્ડ છે, આપ લાલુ યાદવથી નીતિશ કુમાર સુધીની આખી રાજનીતિ જુઓ તો એ બંને એ જે એરા છે એનો એન્ડ આવશે, યુવાઓને આખી જે તક છે તે મળશે. આપ આ વખતે જુઓ તો તેજસ્વી યાદવની આપ વાત કરો તો તેજસ્વી યાદવે પોતાની એક અલગ રીતે જ આખી કેમ્પેઇન હતું એ શરૂ કર્યું હતું. રાહુલ ગાંધીની વાત કરો તો આખું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આપ જુઓ કે બીજેપીએ પણ પોતાના જે યુવા કેડર છે તેને ચૂંટણીના મેદાને ઉતારી દીધા હતા. ગુજરાતમાંથી પણ એક મોટી કેડરની અંદર બીજેપીના પણ જે નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ હતા એ રહ્યા હતા અને ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ જે અત્યારે તેમને સહપ્રભારી બિહારમાં બનાવવામાં આવ્યા હતા, CR પાટીલ, તો એમની પણ પોતાની એક સ્ટ્રેટેજી રહેલી છે. તો આ બધી વસ્તુઓ પણ આખરે એનું રિઝલ્ટ શું આવશે, જે રીતના પરિણામો બેલેટ ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે, એના પછીના રાઉન્ડમાં જોવા મળી રહ્યા છે, અત્યારે એનડીએને આગળ બતાવી રહ્યું છે, પરંતુ કાંટે કી ટક્કર ક્યાંક ને ક્યાંક છે અને એ પરિણામોની જે શરૂઆતી વલણ બાદ જે જેડીયુની પોસ્ટ વાયરલ થઈ રહી છે, બિહાર છે તૈયાર, ફરી આવી રહી છે નીતિશ સરકાર, આ પ્રકારનો કોન્ફિડન્સ જેડીયુની પોસ્ટમાં ચોક્કસ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં નીતિશ સરકાર બનાવશે અને જેડીયુની સરકાર એટલે એનડીએની સરકાર બનશે. જેડીયુએ આ પ્રકારની પોસ્ટ કરી છે, માટે શરૂઆતી વલણ પછી આ જેડીયુની પોસ્ટ એ ખરેખર કોન્ફિડન્સ કેટલો છે જેડીયુમાં એનડીયુમાં તે બતાવી રહી છે. કોંગ્રેસમાંથી નિતિન બારોટ જોડાયા છે આપણી સાથે રાજકોટથી. નિતિનભાઈ, આપનું સ્વાગત TV9 પર. સૌથી મૂળ સવાલ એ કે તમે જો મહાગઠબંધનના જે આંકડા આવી રહ્યા છે, આરજેડી 75 બેઠકો પર, કોંગ્રેસની વાત કરીએ 18 બેઠકો પર જ કોંગ્રેસના ઉમેદવાર આગળ છે બિહારમાં અત્યાર સુધીમાં. મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, બિહારમાં પરિવર્તન થવાનું છે. કોંગ્રેસ જે બેઠકો પર લડી છે એમાંથી 17 ઉપર અત્યારે આગળ બતાડી રહી છે ગઠબંધનની સાથે. પણ ગુજરાતના જે રીતે ત્યાં વાતાવરણ ઊભું થયું હતું બિહારની અંદર, અને બિહારમાં જે 20 વર્ષથી ભારતીય જનતા પક્ષ અને નીતિશ કુમારે જે રીતે વહીવટ આપ્યો હતો એની વિરુદ્ધનું વાતાવરણ અત્યારે પણ તમને રુઝાનમાં ખૂબ નજીક દાગે દેખાય. 124 અને 104 જેવું છે. મને લાગે છે સમય જતાં ગ્રામ્ય વિસ્તારનું, પછાત વિસ્તારનું, અન્ય વિસ્તારનું, બોર્ડર વિસ્તારનું પરિણામ આવવાનું બાકી છે. સારું પરિણામ જોવા મળશે. જગદીશભાઈ, જંગલ રાજને ફરીવાર યાદ કરવું પડ્યું હતું. 20 વર્ષ પહેલાનું જંગલ રાજ, લાગે છે કે આ જ મુદ્દો હાવી થઈ રહ્યો છે. લોકોમાં ડર ચોક્કસ વોટર્સમાં હતો કે શું ફરીવાર સાંજે બહેનો ઘરની બહાર નહીં નીકળી શકે. આ પ્રકારના જે ડરની રાજનીતિ જે છે એ ચોક્કસ કામ કરી રહી છે એવું લાગે છે. હું પોતે બિહાર ગયો છું, મેં પરિસ્થિતિ જોઈ છે અને 2015 પહેલાંની પણ પરિસ્થિતિ જોયેલી છે. એટલે બિહારની અંદર જે જૂની પરિસ્થિતિ હતી એમાં જે બેગુસરાય હોય કે ભાગલપુર હોય કે પૂર્ણિયા હોય, આ વિસ્તારો એવા હતા કે જ્યાં તમને 8 વાગ્યા પછી બહાર નીકળતા પણ બીક લાગે. ઇવન પટનાથી તમારે બેગુસરાય જવું હોય તો 6 કલાકનો કે 5 થી 6 કલાકનો રસ્તો હતો. અત્યારે ત્યાં તમે જુઓ તો ભારતનો કદાચ સૌથી લાંબો બ્રિજ હશે જે ત્યાં ગંગા નદી પર બન્યો છે અને જેને એ લોકો મરીન ડ્રાઈવ કહે છે, પણ એનું નામ તો જયપ્રકાશ નારાયણ પથ છે. એટલે એ બ્રિજ એવો કહી આપે છે કે જે વિકાસ થયો છે ત્યાં આગળ, એ વિકાસ તમને આંખે દેખાય એવો વિકાસ છે. બીજું કે જ્યારે પ્રચાર કરવા માટે લોકો 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી સ્કૂટર ઉપર, વ્હીકલ ઉપર કે ફરતા હોય અને એમાંય નાના છોકરાઓ હોય, એટલે જે 18 થી 25 વર્ષના જે યુવાનો છે, જે નવા મતદારો છે, એવા મતદારો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા હતા એ વખતે પણ એવું લાગ્યું કે નહીં, હવે બિહાર ખરેખર બદલાયું છે.
બિહારની અંદર જે મહિલાઓ અને એ સભાઓની અંદર 8 વાગ્યા પછી 9 વાગે 8-9 વાગે જે સભાઓ થાય ચૂંટણી સભાઓ એની અંદર પણ મહિલાઓની સંખ્યા 30% 40% સંખ્યા દેખાય એના ઉપરથી પણ એવું લાગે કે ના હવે બિહાર બદલાયું છે એટલે એટલા જ માટે બિહારની જનતા ફરીથી એ જંગલરાજ ઈચ્છતી નહોતી કે જે એમણે 25 વર્ષ